તો ગુજરાતની જિલ્લા સહકારી બેંકોમાંથી જૂની નોટ નહીં બદલી શકાય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાત સહિતની જિલ્લા સહકારી બેંકોને જૂની નોટો બદલી આપવાની ના પાડી છે। આ બેંકો જૂની નોટો લઈને તેની સામે નવી નોટો નહીં આપી શકે। ગુજરાતની જિલ્લા સહકારી બેંકોના ખાતેદારોને આ નિર્ણયથી અસર પડી છે। ત્યારે ભાજપના સાંસદ અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયા રિઝર્વ બેંકના નિર્ણયથી નારાજ છે। રાદડિયાનો દાવો છે કે ખેડૂતો પાસે પૂરતા નાણાં નથી, ટિકિટના પૈસા પણ ખૂટી ગયા છે। જો આવી જ સ્થિતિ રહી તો 2 મહિના સુધી તમામ માર્કેટ યાર્ડ બંધ રહે તેવી સ્થિતિ છે। આથી જો આ નિર્ણય પાછો ન ખેંચાય તો સરકાર સામે ગ્રામીણ વિસ્તારોમાં જલદ આંદોલન કરવાની તેમણે ચીમકી આપી છે। તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ રજૂઆત કરી છે। ખાસ કરીને રાતોરાત આરબીઆઈ જે નિર્ણય લીધો છે એ ગામડાના અર્થતંત્ર તરફ મારવા જેવો છે। ખાસ કરીને રાજકીય જિલ્લા સહકારી બેંકો છે એ ગામડાની બેંકો છે। ગ્રામ્ય વિસ્તાર ખેડૂતોના 90% ખાતા ડીસી બેંકોમાં હોય છે। જ્યારે રાતોરાત તકલીફ નિર્ણય આરબીઆઈ કર્યો એ વખોડવાના પાત્ર છે અને અમે પણ મુખ્યમંત્રીને અમિતભાઈને રજૂઆત મેં પણ કરી છે। જો 1-2 દિવસ વગર નિર્ણય નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારના લોકો જલવતા સરકાર સામે આંદોલન કરશે અને એના પરિણામ સરકાર ભોગવશે।